मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। हेलो मित्रों, केम छो? मजामां छे। फरीथी तमारुं स्वागत छे मारा एक नवा विडियोमां। तो लास्ट तक बनाई रहेजो विडियोमां। तो विडियोमां सारा सारा अपडेट छे अने थोड़ो खराब पण अपडेट छे, तो बनाई रहेजो विडियोमां। हालो हूँ देखाडुं तमने। आ कबूतरनी नीचे बे ईंडा हता, तो बसा निकळाश के नहीं, तो आपणे बे ईंडा उपाडीशुं अने तमने देखाडीशुं के एनी हालत शुं छे। तो जो कहूं आ ईंडानी हालत आवी छे कांक, અને એક આ ઈંડાની આ હાલત કેવી છે। તો જો અહીં થોડુંક ક્રેશ થઈ ગયું છે, તો મને એવું લાગે છે કે કાલે બચ્ચા કાઢી નાખશે એમાંથી। અને જોઈ શકો છો એક આ માદા છે એ એક ધારી મારતી સુઈ છે। તો આના માટે તમને નર ગોતવાનું કીધું હતું, તો જે ભાઈ ગોઈતો હોય તો કોમેન્ટ કરજો, અથવા વોટ્સઅપ નંબર છે એ ઉપર નંબર ઉપર ફોટો મોકલજો નરનો, તો આપણે લઈ લઈશું। અને એક આ नर से जे आ मादा नो नर से, आ मादा से सॉरी, आ एक मादा से एनो नर गोतवानो छे, एने पण नर नथी। आमां जे नर हतो, आमां जे बसो हतुं ई मरी गयुं हतुं। तो विडियोमां तमने खबर ज हशे। आ मादा छे एक मस्तनी, जोई शको छो आखुं काळीने। तो विडियोमां बनावी रहेजो। ने आ कॉफी कलरनो नर छे आपणी पासे, જોઈ શકો છો। હાથમાં પણ નથી આવે એવો આવો નર છે એક। જે ભાઈ પડખે આવો નર હોય તો મને કોમેન્ટ કરજો, જો આનો જોડો કેવો લાગે હોય સાથે, કેવો સારો લાગે કોમેન્ટમાં બતાવજો કે જોડો કેવો લાગે છે તમને। હવે ગયો આ નર આમાં, જોઈ શકો છો। ને માદા છે। ને હવે આ વ્હાઈટ કલરનો કૂકો છે, એની નીચે બે મસ્ત મસ્ત ના બસા છે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો મસ્ત ના બસા છે। તો બોરા લઈને તમને દેખાડું કે કેવા છે, કેવા મસ્ત ના બસા છે, જોઈ શકો છો। જે કોઈ પણ ભાઈને જોતા હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને થોડોક શેર કરજો। આ બસાના આ માદાના જોઈ શકો છો તમે મોજા કેવડા છે। ચાલો ઝૂમ કરીને તમને દેખાડું, જોઈ શકો છો। એવું લાગે કે વાહણના પીસા છે, એવડા એવડા એના પીસા છે। આ પગમાં જો ને માદા બધાયથી વધારે મારે આના પીસા છે મોટા મોટા। આ માદા હમણાં ઈંડા મૂકશે અને આને બસો હતું એ મારી નાખ્યું, તમને ખબર જ છે। જોઈ શકો છો લાલ કલરની આંખ છે એની, અને માદા પણ મસ્ત છે ટોપી વાળી એકદમ। બને રહેજો વિડીયોમાં, જોઈ રાખજો। તમે કહો કે મને અપડેટ આપતા નથી, તો આ અપડેટ જ છે, એવી રીતે વાંચજો। જોઈ શકો છો તમે નરને મારે વ્હાઈટ કલરના, તો આપણે નરને કાઢી લઈશું અહીંથી ને બસા સાથે મૂકી દઈશું। તો જોઈ શકો છો બસા સાથે મેં મૂકી દીધું, અને આવી રીતે કંઈક બસા અને બે નર છે। તો આ જે કોણ ભાઈને બચ્ચા લેવા હોય એ કોમેન્ટ કરજો, તો આપણે એને બચ્ચા દઈ દઈશું। અને ભાઈને એકને કીધું હતું કે ગીવ અવેમાં બચ્ચા આપેલ છે, એ ભાઈ હજી લેવા નથી આવ્યા, તો એ ભાઈને લઈ જજો ભાઈ જેના હોય। કોફી કલરની માદા આ છે ને બ્લેક કલરની માદા આ છે, બે અહીંયા બેઠી જ સરંગે, અને બે બચ્ચા પેલી બાજુ છે, એક બચ્ચો અહીંયા છે ને ગીવ અવે વાળાને એક બચ્ચો અહીંયા છે, બે બચ્ચા છે ને। તો ભાઈને વિનંતી છે કે લઈ જજો। અને આ બે જો ખાલી બસ ધૂમ મચાવે, જોઈ શકો। જો નર આવ્યો છે ઉગતો ઉગતો બહાર, જોઈ શકો છો તમે। હમણાં વિડીયો આવશે નહીં, થોડાક ઓછા, તો બને રહેજો જે પણ અપડેટ આવે એમાં। જોઈ શકો છો તમે આનું કદ કાઠી આ કબૂતરની, અને મોટું બધીનો નર છે, અને ઓલી માદા પણ એના જેવી જ છે, પણ એનો જોટો નથી થતો। તો મને કોઈ ભાઈ પડખે આવો નર હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો મને, મારે જોઈએ છે, જરૂર છે અત્યારે। અને આ જો બે માદા બેઠી છે, તમને ઝૂમ કરીને દેખાડું, જોઈ શકો છો। આ માદાના બ્લેક કલરની માદાના બચ્ચા નીકળી ગયા છે,
અને કોફી કલરની માદાના બચ્ચા હમણાં નીકળશે 1-2 દિવસમાં. તો બને રહેજો વિડીયોમાં, હું તમને દેખાડીશ લાસ્ટ તક. જોઈ શકો છો આ જો ઓલો જીવડો છે ને કબૂતરને એ ખરાબ હોય. જો આના બસ હોય તો એ મારી નાખ્યું છે. આ નરવે મારી નાખ્યું હતું એનું બસું. તો આ નરને મેં પછી બહુ સજા આપી. એક દિવસ કાંઈ ખાવાનું નહોતું આપ્યું, કારણ કે આપણા જ કબૂતરને આપણું કબૂતર મારી નાખે તો ખરાબ લાગે. એટલે બનારે હાલો હું તમને આખા પૂરા સેટઅપનું વ્યૂ દેખાડું. તો આ એક પેટી છે આપણે નાની એવી લેગડી છે આવી રીતે, અને આ મોટી લેગડી હતી. તો હા જો આ ખાનામાં કાંઈ નથી, સરકસ છે. આ પણ ખાનામાં કાંઈ નથી. આમાં એક ઘોઘાના બચ્ચા છે, એક માદાના છે, એ તમને મેં આગળ દેખાડ્યા છે. અને આ ખાનું ખાલી છે. આ ખાનામાં માદા છે જે મારવા તોડીએ, અને આમાં જોટો રહી છે હમણાં. એ જોટાને આપણે નીચે લેવાનો છે. તો હાલો શેપ કરી દઈએ, કારણ કે એની પેટી નથી. તો અહીંયા નીચે રહેશે, અહીંયા નીચે રહી આપણે એને આમાં રાખશું. જોઈ શકો છો કેવો લાગે છે મસ્તનો. તો મને આ કોફી કલરનો નર છે, એ કોફી કલરની માદામાં નાખવો છે. તો એના માટે હું માદા ગોતું. અને આની નીચે પણ ઈંડા છે, તમને દેખાડે. ને આ એક ખાનું ખાલી છે, આ પણ ખાનું ખાલી છે. આમાં એક આ માદા બેઠે, જેમાં દવાઈનું ખાનું છે એમાં બેઠાડીશ મેં આગળ. તો એની રીતે પછી ચેન્જ થઈ જશે. તો આપણે કેટલા ખાસ કબૂતર છે ને થોડા કામે છે ઉપર ને કાંઈ છે ને આવા કાંઈ દરવાજા છે. તો આવી રીતે આપણે બંધ કરી દઈએ સાંજે કબૂતરને. તો આવી રીતે કંઈક બંધ કરી દઈએ આપણે, આખું લોક મારીને મસ્તનું સેટઅપ. તો હાલો થોડાક આવી રીતે બંધ કરીને આપણે મૂકી દઈએ. ને આવી ખાલી પેટીયું રાખીશ બેઠવા માટે કબૂતરને. ના સેટઅપ આખું બંધ કરી દઈએ એટલે પિંદડા આવે નહીં.